ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વગર તમારું સ્વાગત. સરસ મજાના માઇન્ડ ફ્રેશ થઈ ગયા છે. વાગામાં થઈ છે 7:15 થઈ ગયા છે. આજથી આપણો ક્લાસીસનો સમય વેળો થઈ ગયો છે. 8 વાગે પહેલાં 9 વાગે જતી હવે 8 વાગે સુધી છે. એટલે 7:15 થઈ ગયા. ચાલો સરસ મજાનો પહેલાં નાસ્તો કરી લે. સીટી બાકી હશે. પપ્પાને આજ શનિવાર છે ને તે સીટી ભાજી કરવાનો એટલા માટે આપણે તો સુવાની વહેલા મેં પપ્પાને પહેલાં નીકળી જાય છે. એટલા માટે આપણે ફટાફટ નાસ્તો કરી નીકળી જાય. પછી તમને 10 વાગે 10:30 વાગે આવીને તમને મળશે. દહીં છે, ભાખરી છે, હજુ તો પણ એને એવું નાખ્યું છે, અથાણું છે. હવે સરસ મજા નાસ્તો કરી લે. 10 મિનિટની વાર છે. Every night are we paradise seems so far away. Still I try to buy. ચાંદલો તો બધે ચાલો છે તો શું કરવું છે? અમારી યુટ્યુબ ફેમિલી ગયા છે. યુટ્યુબ ફેમિલીને જોયેલો જ છે તો કેટલો જોવો છે ને જો આપણે. નહીં અરે એવું એને પહેલી વાર ગયા એટલે શરમાય છે. મન શરમ ના થતી, મને નથી દેખાતું. એમાં હું મારે તો ચો જ નથી એને તો ચો તો ખરા. મારો હું સ્કૂલે જઈને ત્યાં હરકત કરી જ દેખાડી. હા પણ નથી, મેં વિડીયો બંધ કરી દીધો. સાચું ત્યાં ભરોસો જ નથી. સાચું લે. તો અમુકનો વીક છો નહીં, રેડી જ છે. આ ટીલા જો ગળે રહેવા દે ને યાર, હું પણ સારું લાગે નહીં, સરસ લાગે. અને જો સાથે લવારી જોવે છે અને હોમવર્ક કરે છે ઇંગ્લિશનું, એટલે મારી જમીન યાદ પણ બહુ રહે. સાચું ને? મોબાઈલ જોવા શું યાદ રહે યાદ રાખવા થોડુંક છે, ખાલી શોખ માટે. અત્યારે આપણે બનાવીએ છીએ બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને અત્યારે રોટલા બનાવીએ છીએ મસ્ત મજાના. આપણે બનાવીએ છીએ એવડા મોટા ચટો. હવે એક રોટલા 2 રોટલા કરવાના છે. એની સાથે છે બટેકાનું શાક. સરસ છે બટેકાનો રોટલો ચડે. દૂધ પણ ગરમ થઈ ગયું છે. ચડવા જાય અને ગરમી પણ બહુ છે. અમે લાઇટ વહી ગઈ હતી. અંદાજાને ચાલો જમવા પીધે. થાળી મિક્સ તૈયાર કરીને રોટલાનું બટેકાનું શાક, છાશ, અથાણું. રોટલા જાય એમાં મોટા બધા કર્યા છે કારણ દાદા સવારે નાસ્તો કરે ને એટલા માટે. મસ્ત મજાનો આપણે કર્યો છે રોટલો. ચાલો ચડવા દે. ચડી જાય પછી બતાવી કે આપણે રોટલો જમવાનું બની ગયું છે. દાદા જો જમવા બેસી ગયા છે અને આપણે જો ટીવી ચાલુ કરી છે, મૂવી જોવાનું છે એટલા માટે. જો સરસ મજાનો રોટલો, બટેકાનું શાક ને જો જમવા બેસી ગયા છે અને આપણે ચાલો આપણે ચાલો મસ્ત મજાનો આપણે મૂવી જોયું છે. ચાલો પછી આપણે દાળ ઢોકળી બનાવી છે. મસ્ત મજાની દાળ ઢોકળી સાથે રોટલી, ભાત કર્યા છે અને જો આપણે અટાણે દાળનો વઘાર કરીએ છીએ. આપણે જો તમને કેવી રીતના ઢોકળીને કરી તમે બતાવી તો ન શક્યા કારણ કે હું બહાર ગઈ હતી એટલા માટે. જો મસ્ત મજાની દાળ ઢોકળી બની ગઈ છે. સાથે છે રાઈસ ને એની સાથે છે રોટલી. સરસ રોટલી આપણે કરવાની છે. મેં કીધું પહેલાં મમ્મી દાળ વઘારી નાખે. ભાત તો થઈ ગયા છે, દાળ વઘારી નાખે, મસ્ત ઉકળવા દે કઢાઈ અને પછી આપણે કરવાની છે સરસ મજાની રોટલી. મસ્ત પાપડ જેવી મારે રોટલી આ સિવાય ને એટલે બધાને બહુ જ ભાવે. એટલે મસ્ત મજાની આપણે રોટલી કરવાની છે. ગરમી તો થશે પણ શું કરવું. દાળને હવે આપણે છે ને ઘડીક વાર ઉકળવા દે એટલે મસ્ત ચડી જાય.
છે અને જે દાદા સમાચાર જોવે છે અને જે બેસી ગયા છે જમવા. દાળ ઢોકળી છે, ભાત છે, રોટલી છે, અથાણું છે, સરસ મજાનું જમવાનું બની રહ્યું છે. અને આપણે રસોડે થોડી પંખી પછી જમવું. ચાલો હવે આપણે પણ જમવા જ જઈએ. દાદા જો સરસ મજાનું જમવા બેસી ગયા છે અને જો મસ્ત સમાચાર ચાલુ છે અટાણે. ચાલો આપણે પણ સરસ મજાનું જમવા. Every night, every night, every night I wait. Paradise, paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet. જો જોર સોજ હોમવર્ક ચાલે છે. શેનું હોમવર્ક કરે છે કિશન? એસપી હે ને એસપી ક્યાંથી આવે? કોમર્સ. આ જો પ્રાર્થના ચાલે, ડાયરીમાંથી પ્રાર્થના ગઈ છે અને અમારા ભાઈ જો અડધી રાતે પ્રાર્થના કરી કે ભગવાન આપણને પ્રસન્ન થઈ જાય. એટલે ભૂત આતે હોય એની આગા જઈને ભગવાન બાજુમાં આવે. અમારા બાઈ વાતો કરે છે, બાયુ સાથે વાતો કરે છે. અમારા જાતની બધારે વાતો કરે. અને અમારા ભાઈ જો બધા હોમવર્ક, આ ભાઈ હોમવર્ક કરે છે, આ બેન પ્રાર્થના ગાય છે. સ્કૂલ ખુલી ને પહેલી વાર લેસન કરવા બેઠા છે ને બધું ભેગું છું. હા એટલા દિવસ, કેટલા દિવસ થઈ ગયા સ્કૂલ ખુલી એના? મહિનો. 1 મહિનાનું ભેગું થયું છે એમ ને? નોટ પૂરી કરવાની. એસપી માં સમજ પડે? પડે સ્ટેટમાં જ નથી પડતી કે તો અકાઉન્ટમાં. અનુમાન ચરંગી. આ જો તમારે કોઈને પ્રાર્થના ન આવડતી હોય ને તમારે સિંગર થતા હોય તો અમારે ઓલરેડી 2 છે. એક અમારા ભાઈ છે. આપણે નતા આવડતો તો આપણે જોઈ જોઈને ગાતા આવડે. જો તમને અવાજ એનો ગમ્યો હોય તો લાઈક કરજો, બિચારા મળ્યા ન ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને હસડો ના કેમ હોય તો શેર કરજો. અને જો તમને આનો અવાજ ગમ્યો હોય તો જરૂર કોમેન્ટ કરજો. જો ભોળાનાથનું ગીત ગાય છે. કાલે રવિવાર છે, સોમવારનું ગીત ગાય છે. જાને હક નથી કારણ કે એને આવું છે. તમે કોમેન્ટ કરી દેજો તમારે કોઈને જરૂર હોય ને. આ ભાઈ જો પ્રાર્થના ગાય છે. રવિવારે કાલ રવિવાર છે, પ્રમ દિવસ સોમવાર છે એટલે સોમવારના હર હર શંભુ ભોળા ગાય છે. ગાધો ભાઈ જો એ શાંત થઈ ગયા છે કારણ કે એને વિડીયો ચાલુ થાય એટલે નથી કહેતા મોઢું બંધ થઈ જાય એની જેમ. ગા ગા બધા વાટે છે. મારું યુટ્યુબ ફેમિલી વાટ જોવે છે. ગા ને તું કૃપી બે ગયો તે કંઠી કેમ ગળામાં પહેરી? તને સ્કૂલે કઈ કહેતા નથી ગીતાંજલિ વાળા? ઓ અને જો ભાઈ ગીત ગાય છે તમે. હા લે માયક આપું લે લે બોલ હાલ તાર મોટા ભાઈ માયક ગયું લે બોલ. ગીતાંજલિની ન્યૂ ડાયરી આવી છે તેમાંથી તે સોંગ ગાય છે. જો એ હવે એના હે ને અર્જન્ટ ફોન આવી ગયો છે. મસ્ત મજાનું શરબત પીધું છે. મારી ફ્રેન્ડે શરબત બનાવ્યું છે. અમે વરિયાળીનું શરબત પીધું છે. ચાલો વાગી ગયા છે 12 ને વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયો જો તમને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત લોકો અને કૃષ્ણ મળશે ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મંગળ, જય શ્રી કૃષ્ણ. બાય.